ત્યારથી ઓલા બેને કીધું, કયું? જેના ઘરે મનોરથ હતો એ ના. આજ પછી ક્યારેય બધા ઠાકોરજીને ભેગા કરીને મનોરથ કરવો નથી. જો કલાક મોડાવ્યો તો બેન તો લીલામ પહોંચી જાત. સતત આખી રાત મારા પ્રભુને મને તમે ક્યાં મળ્યા ને વ્રજમાં મારે આવું નહોતી તોય હું આવીને ત્યાંથી મને પ્રાપ્ત થયા ને જે બિરાજતા હતા ને મને પુષ્ટ કરી દીધા ને યમુનાજીમાં સ્નાન કરાવ્યું ને ત્યાંથી જ વસ્ત્ર ને બધું લીધું ને ગુંજા માળા ને બધું ત્યાંથી જ પધરાવ્યું ને ત્યાં જ ઝાંપી બોલે જ રાખે, બોલે જ રાખે. 1 મિનિટ ચૂપ નહોતા રહ્યા. એનું કારણ એને એના પ્રભુમાં એવી આસક્તિ હતી. મારો કહેવાનો આશય છે, જો આવી આસક્તિ હોય ને, કાલે જ આપણે વાંચ્યું હતું, પ્રેમ, આસક્તિ, વ્યસન અને તન્મયતા. આપણે હજી પ્રેમ જ નથી કરી શકતા. ઓલા બેનને પ્રેમ નહોતો. નહીં તો આપણા ઠાકોરજી જોતા હોત. મને તો એ પ્રસંગ કીધો ત્યારે કહું, આજની તારીખમાં ડાઉટ ગયો. મેં તો 10 પ્રશ્ન, જોકે આ તો વર્ષો પહેલાંનો હતો બિચારાએ. એ કે મને મારા સાસુએ કીધો હતો, એ બેને મને કીધો. એટલે અંદર કદાચ પણ મને આશ્ચર્ય એ થાય કે પોતે પોતાના ઠાકોરજીને ના ઓળખાય અને તમે પધરાવ્યા તો લઈને વયા ગયા તો તમને ખબર ન પડી કે મારી ઝાંપીજીમાં હું બીજાના ઠાકોરજીને પધરાવું છું. મારે કહેવાનો આશય એ છે કે જ્યાં સુધી સ્વરૂપ નિષ્ઠા નથી ને ત્યાં સુધી પ્રભુ, 1 મિનિટ, સ્વરૂપ નિષ્ઠા. વૃંદાવનમાં એક સંત રહેતા હતા. હવે રે વૃંદાવનમાં રાધે શ્યામ ન બોલે, સીતારામ સીતારામ સીતારામ. કે વ્રજવાસી ઊભા રાખે, એ બાવા અહીંયા આવો. ક્યાંથી આવો છો? એ કે એ ખબર ને. એ કે હે શું? હું કોઈ માલુમ નહીં. અહીંયા ક્યાં રહ્યો છો? એ કે અહીંયા જ્યાં મેળ પડે ત્યાં. સીતારામ સીતારામ બોલ. ઓલા કે અહીંયા સીતારામ સીતારામ નહીં, જાઓ અયોધ્યા. રાધે શ્યામ નહીં, સીતારામ સીતારામ. પછી લોકો ભેગા થવા માંડ્યા. નાના છોકરાઓને તો વૃંદાવનમાં મજા પડી ગઈ. બાબા જેવું કોઈ સીતારામના બદલે રાધે શ્યામ બોલે ને એટલે ઓલો બળિયાને શું કહેવાય, લાકડી લઈને પાછળ દોડે. હવે તો રોજનું થયું. સ્કૂલેથી છૂટે એટલે ઓલા બાબાને ગોતે, કે હાલો મજા આવશે કે દોડાવવાની કે. એટલે કે આવીને કે બાબા રાધે શ્યામ, હે સીતારામ બોલ, સીતારામ બોલ, સીતારામ બોલ. એ કે બાબા એ વ્રજ એ लाडली जी का घर है, ये यमुना जी बहती है, यहाँ सरयू नहीं है, यहाँ सीता मैया नहीं है, यहाँ लाडली जी है, यहाँ रामचंद्र जी नहीं है, यहाँ ठाकुर जी है, यहाँ तुलसीदास जी नहीं है, यहाँ नंदास जी है. और એટલું બધા એને નહીં સીતારામ બોલે એટલે બધા જોર જોરથી બોલે રાધે શ્યામ રાધે શ્યામ. હવે તો બાબાને જુએ ને એટલે આખું વૃંદાવન બાબા રાધે શ્યામ રાધે શ્યામ રાધે શ્યામ. રાતના કોઈ નીકળે અને જુએ કે બાબા બેઠા બેઠા જપ કરે છે, ધીમે ધીમે મનમાં કરતા હોય, કાનમાં જઈને કે બાબા રાધે શ્યામ, પછી લોકોલી બોલ સીતારામ સીતારામ. વ્રજવાસીઓને એમ થયું કે આ ખોટું થઈ ગયું. અહીંયા અમારા ઘરમાં રહીને આજે તમે રાધે શ્યામના બદલે. એક મહાત્મા હતા ને, એણે કીધું કે ના, આમાં કાંઈક રહસ્ય છે. અહીંયા રહીને સીતારામ ન બોલે, ભેદ નથી કાંઈ. વલ્લભે આપણને રામ જયંતિ આપી જ છે. આપણે રામના કીર્તન ને રામના બાળ લીલાના ને કરખા ને બધું ગાઈએ જ છીએ. જન્માષ્ટમી હતી, નંદ ઉત્સવ થઈ ગયો, બધા એ વિખેરાયા. એટલે ઓલા જે મહાત્મા હતા ને ગયા કે બાબા રાધે શ્યામ, ચરણમાં પડી જાય કે રાધે શ્યામ રાધે શ્યામ રાધે શ્યામ રાધે શ્યામ राधे श्याम. बाबा सारा दिन क्यों ऐसे करते हो? सीताराम सीताराम सीताराम. और जो राधे श्याम बोलते हैं वहाँ के पीछे पड़ते हो, यूँ लकुटी लेकर.
આંખમાં આંસુ આવી ગયા. એ કે મારો એક જ કે વૃંદાવનમાં રાધેશ્યામ બીજું સિવાય હોય જ ને. જો હું આવું કરું તો ચીડાવાને બાને, હેરાન કરવાને બાને કોઈ બીજું નામ લે જ નહીં, ફક્ત ને ફક્ત રાધે શ્યામ જ બોલે. મારે કોઈને સાંસારિક શબ્દ બોલવા નહોતો દેવો. જેવા છોકરાઓ નવરા પડે કે મોટા જાતા હોય કે બધા બિઝનેસમેન જાતા હોય કે વટે માર્ગો જાતા હોય કે યાત્રીઓ આવ્યા હોય કે પંડા જાતા હોય કે કોઈ લારીવાળા નીકળ્યા હોય, બધાને ખબર પડી કે આ બાબા સીતારામ તો સતત અત્યાર સુધી બધા મેક્ઝિમમ રાધેશ્યામ રાધેશ્યામ રાધે. તો આટલા નામ જાપ મારા એક પેલાથી ને થાય, આજથી ને હવે રાધેશ્યામ રાધેશ્યામ રાધેશ્યામ. અને સવારે જોયું તો બાબા લીલામ પહોંચી ગયા હતા. કઈ રીતે કોણ એટલે દોષ જોવાની આપણને વલ્લભ ગાંડા છે. દોષ જોવાની એટલે જ ના પાડીશ. કોણ કેવી રીતે કેવી ભક્તિ કરતો હોય આપણને શું ખબર પડે. તો એ સંત લીલામ પહોંચી. તો ભક્તિ આપણે આન્યોર ગયા હતા. હવે ત્યાં સવાર હતી તો ઓલા માજી બુહારી કરીને બેઠા હતા ને કેવા વ્રજના ઓલા ગાતા હતા, કીર્તન ને ધૂળ ને. અને ઠાકોરજીને કે તું તો ચોકીદાર છો અમારો, એ કે અમારી તો લાડલીજી છે સર્વસ્વ, એ કે કેવા ગીત ગાતા હતા. તો મને એની નિષ્ઠા યાદ આવી. ત્યારે મુખિયાજી આપણને 2 વાક્ય કીધા હતા. તું હતી, મિલનભાઈ હતા, બીજા બધા સાંભળતા હતા. એ કે આ બા કેટલા વર્ષના છે અમને ખબર નથી. શિયાળામાં વ્રજની ઠંડી એટલે તમારા ગાત્રો થીજાવી દે. આ માજી 4 વાગે દુનિયા ઊંધીને ચત્તી થાય, 4 વાગે નાય ધોઈ તૈયાર થઈ આવીને રજ મુખમાં મૂકે. આ બધી બુહારી કરે, બારની ને ઓટલાની ને પગોથિયાની ને પેલી બાજુની ને બધા ચાલીને જાય ત્યાંથી કાંટા ને કાંકરા ને. એ કે આજની તારીખમાં એક દિવસ પણ એ માજીએ આ સેવાને ખંડિત કરી નથી. તો મેં હસા કીધું હાલો અમદાવાદ. મને કે વ્રજ તજ અનત ન જાવું, અહીંયા તો મળી રહે છે કે, પણ ન મળે તો રજ તો ના નથી પાડવાની ને હતી ને તું. આ રજ અને યમુનાજી કો જલ બહુત હો ગયો. બાકી અહીંથી મારે તો આન્યોર અને મારી બુહારીની સેવા છોડીને ક્યાંય. કેટલી ઉંમરના હતા આપણે પૂછ્યું કેવા હસવા માંડ્યા. મારે કેવા નાશે. એને એના વ્રજમાં નિષ્ઠા હતી, એની રજમાં નિષ્ઠા હતી. એણે એ જ કહ્યું અમારે ત્યાં 3 રાણી છે, રાધા રાણી, મહારાણી અને રજ રાણી. એ કે યમુના મહારાણી તો મને આ લોકો લઈ જાય ત્યારે, રાધા રાણી બરસાના, પણ આ રજ રાણી તો મને ક્યારેય નથી છોડવાની. અને હું લીલામાં જઈશ ને ત્યાં સુધી મારી પાસે આ કરે, કારણ કે મારાથી રજ રાણી હેવાયા થઈ ગયા છે. તો આ છે સ્વરૂપ નિષ્ઠા છે, એને રજની નિષ્ઠા છે. આપણે ત્યાં ક્યાં ગયા હતા જટારીધામ, એ રાજનું કેટલું સરસ સમજાવતા હતા આપણને. અને કયા ઠાકોરજી હતા? હસન બિહારી. આપણે સામું જોયું એટલે આપણને એમ જ લાગે આપણી સામે હાસ્ય જ કરે છે. હું તો છે ને પછી 3-4 વાર, ત્યારે તો પગની તકલીફ નહોતી ને, તો નીચે ઉતરું ને પાછી જોઈ આવું કે હસન બિહારી ખરેખર આમ જાય તો આમ હાસ્ય કરતા હોય ને આમ જાય તો આમ. અને ગૌશાળામાં તો ગાયો કેવી હોજી, ઓલા દોતા જઈને આપણે વાલ કરીએ ને તોય ગાયો આમ આપણે સામું જ હોય. ઓલે આપણને સાની કરી દીધી કે આ ખવડાવો. તો ત્યાં આપણે થોડી વાર સત્સંગ કર્યો તો ગાયો દોવા દેતી હતી પણ ખાતી નહોતી. જોયું તો એવું જ ગોકુળમાં ઓલી ગૌશાળામાં આપણે કીધું ક્યાં સત્સંગ કરશો, હવે તો ટાઈમ થઈ ગયો ટ્રેનનો. તો મુખિયાજી ક્યાંય અમારી ગૌશાળા છે અહીંયા જ કરી લ્યો. બધાય ક્યાં બેસી ગયા, પણ મેં કીધું અહીં ગાયો. એ કે કોઈ નહીં મારે, બધાય બીતા હતા. જેવો સત્સંગ ચાલુ થયો ને બધી ગાયો ખબર આમ જ, કોઈ આમે ન કર્યું ને આમે ન કર્યું, ખાવા દીધું બધાને. એમ કે ઊભી ન થાય, ખાધું નહીં, ઊભી ન થઈ, બેઠા બેઠા બધી ગાયોએ સાંભળ્યું. આ નિષ્ઠા
બસ આપણને આપણા ઘરે આપણા માથે બિરાજતા આપણા ઠાકોરજીના સ્વરૂપમાં નિષ્ઠા થઈ જાય ને પછી ઈધર જાવું કે ઉધર જાવું નહીં, ઈધર હી રહું. નિષ્ઠા હોવી જોઈએ. 100 વાતની એક વાત છે. અત્યારે તકલીફ આ છે. એટલે બધા વાં દર્શન કરી હા સ્વરૂપ તો એવું ને આપણું એ કે ત્યાંથી ને ચિત્ત જ ન હટે. મેં કીધું મને તો મારા ઠાકોરજી સિવાય કોઈ સ્વરૂપમાં એવું થતું જ નથી, ચિત્ત ના હટે. મને તો મારા ઘરે બિરાજતો મારો ઠાકોરજી જ બધે દેખાય, બીજા કોઈ દેખાય નહીં. બોલો વલ્લભાધીશ. દસમ સ્કંદ ભાગવત ભગવાન કી જય. જીજીને દંડવત પ્રણામ. કાલે આપણે અહીંયા સુધી આવ્યા હતા કે 3 સોપાનો. પહેલું સોપાન પ્રભુને મળવાનું પ્રેમ, બીજું સોપાન પ્રભુને મેળવવાનું આસક્તિ, અને ત્રીજું વ્યસન અને તન્મયતા સુધી પહોંચાય. મનમોહનમાં પરોવવું હોય તો માયામાંથી કાઢીને મનને મોહનમાં પરોવવું પડે, અને જો માયામાં લગાડવું હોય તો મનમોહનને તમારે લેવા નહીતર દેવા. પ્રેમના પરમ તત્વને સમજાવવા માટે શ્રી નારદજીએ નારદ ભક્તિ સૂત્રોમાં સુંદર વ્યાખ્યા આપી છે. આપણે દુનિયામાં જેને પ્રેમ સમજીએ છીએ સાચો પ્રેમ નથી. જો કાલે મેં સાંભળ્યું, બહુ સરસ કીધું કે આપણો દીકરો પ્રેમ કરતો હોય ને તો આપણે બધાને કહે મારા દીકરા જેવો કોઈ નહીં. એને સાચો પ્રેમ માની લીધો. પછી એની વહુ આવે ને પછી બધી વ્યથાઓ થાય. પ્રેમ સાચો હતો? મારી દીકરી જેવો પ્રેમ મને કોઈ નહીં. હું માંદા પડ્યા અને દીકરીને સ્વિટ્ઝરલેન્ડની ટિકિટ હતી. ડૉક્ટરે કીધું મમ્મીને 50% છે. આપણે ઈચ્છતા હતા કે મારી દીકરી હોય. મમ્મી મને નથી જવું પણ તમારા જમાય. દીકરીનો પ્રેમ સાચો? પ્રેમ એક જ સાચો છે. આટલા બધાને પ્રેમ કરો છો, પરીક્ષામાં કોઈ ભેગા આવવાના છે, પણ ઠાકોરજીના સ્વરૂપમાં એકવાર પ્રેમ થઈ જાય પછી ઓલા બેને કીધું કે મારા પ્રભુના દર્શન ન કરો, મુખારવી ના જો, ત્યાં સુધી જળ ન લો. તો પ્રભુમાં તમને ક્યારે એવું નહીં થાય અરે રોજ આ સ્વરૂપના દર્શન, રોજ આમને ભોગ ધરવાના, રોજ અમને શિંગાર, રોજ અમને સ્નાન કરાવવાનું, રોજ કીર્તન, રોજ જાય. તમને ક્યારે એવું નહીં થાય. સવારે ઉઠીએ ને એટલે બ્રશ કરતાં કરતાં પહેલાં એમ થાય દૂધ આવી જાય તો સારું, ઠાકોરજીને જગાવવા મોડું ન થાય. જો હજી પગ નીચે મૂક્યો, કરાગ્રે વસતે લક્ષ્મી, કંઠીના દર્શન કર્યા, ભૂમિને ચરણ સ્પર્શ કર્યા, વલ્લભ ગુસાઈજીને ઠાકોરજીને યાદ કર્યા, ને જેવા ગયા બાથરૂમમાં, વોશરૂમમાં, જેવું બ્રશ હાથ પહેલાં સુખ થયું, દૂધ વહેલું આવી જાય સારું, ઠાકોરજીને ત્યાંથી શરૂ થાય છે. હવે ઘણાના ઘરે ઠાકોરજી મહિનાથી હોય ને ઘણાને 70 ને 80 વર્ષથી હોય. કોઈને એમ જોયું કે મને ઠાકોરજીની સેવા કરવાનો કંટાળો આવે છે. વર્ષોના વર્ષો વાણા જાય. આપણે 30 વર્ષ થયા. આપણે વ્રજમાં જઈએ ને તો સવારના પોરમાં આપણે તરત કહી રીમા નીચે દૂધ થઈ ગયું છે, માખણને તૈયાર છે. તમે ગમે ત્યાં જાઓ, આપણે વચ્ચે ક્યાં ગયા ત્યાં ઠાકોરજી પધરાવીને ગયા હતા તો દૂધને વાર હતી એટલે તોય હતપત થવા માંડી કે હવે કાંઈ બીજી વ્યવસ્થા થાય એવી ઠાકોરજીને અવેર થાય. પ્રભુ એક જ એવો છે, અહેતુક પ્રેમ કરે છે. એને આપણી પાસે કશું જ લેવું નથી. આપણે બધા હેતુક, મારી દીકરીનું જોજો ને, મારી લોનનું જોજો ને, મારી ગોડીની જોજો ને. ઠાકોરજી કે હારી જોવા માટે જ મને બિહાડ્યો છે, તો મને હું કામ ના અહીંયા બિહાડ્યો છું? પ્રભુને બધી જ ખબર છે. આપણે કાંઈ કહેવાની જરૂર નથી. આજે તમે મારા વર છો, સ્વસ્થ છો, ભણેલા ગણ્યા, કમાવ. થોડાક દી થઈને હું એમ કહું એ હું પરણીને આવ્યું, મારે ખાવાનું ને બધું અહીંયા જ છો, મારા કપડાં એને
તમે એક બે વાર હસો પછી તો ખેંચી લ્યો. ભાઈ તને પરણી લઈ આવ્યો છો તો મને ખબર છે મારી જવાબદારી. લૌકિક વરને ખબર છે કે એની જવાબદારી અમારા નાથને નહીં ખબર હોય તો આખો દી બધું માગ જ કરવાનું. પ્રભુ સર્વ સમર્થો હિ તત નિશ્ચિતા પ્રજત. બસ પ્રભુને બધી ખબર, શું જોઈએ છે, ક્યારે જોઈએ છે, કેમ જોઈએ છે, કયા કારણસર જોઈએ છે, કોની પાસેથી જોઈએ છે, કયા સંજોગોમાં જોઈએ, કેટલા પ્રમાણમાં જોઈએ. તમારે એને કાંઈ કહેવાની જરૂર નથી. હું હોસ્પિટલમાં હતી તમને હું કહેતી હતી તમે હુંજો રાતના તમે હુંજો. અરે યાર કહેવાની તાર જરૂર નથી. 25 જણા કહેશે તો એ જ સુવાના છે, મને ખબર છે. મારે મેન્શન કરવાની જરૂર છે. તો લૌકિક વર ઉપર વિશ્વાસ છે પણ અલૌકિક બસ આ નિષ્ઠા નથી. આપણે દુનિયામાં જેને પ્રેમ સમજીએ છીએ પ્રેમ સાચો નથી. સમજીએ છીએ પણ તોય પાછા મારો દીકરો, મારી વહુ, મારો પૌત્ર બેસાની મને કોઈ કે નારજીને પૂછ્યું. આખી દુનિયા જે પ્રેમ માટે રડે છે અને જીવે છે તે પ્રેમ કોને કહેવાય? બધાને શું જોઈએ છે? પ્રેમ. અમે તો ભાવના ભૂખ્યા. કોઈને ઘરે ગયા હોય ને મોઢું બગાડીને એમ કે આ બધું છે તમને જોઈ લેજો પછી અમે પીરસીએ ને તમને ન ગમે તો આપણે એમ થાય આ લઈ લે અમારે નથી ખાવું. થાય કે ન થાય? પણ રોટલો અડદની દાળ હોય ને અને એ બેઠા હોય ને આપણને કે હાલો ડીલાબેન આજ તો બહુ મોડું થઈ ગયું હતું, રોટલો અડદની દાળ ઠાકોરજી. એ મારા વાલા તમે આવ્યા ને મને ખબર પડી ગઈ મારા ઠાકોરજીને તો રોટલો અડદની દાળ ભાવ્યું. મારા પ્રભુ પ્રસન્ન. તમે લેશો તો મને એવું લાગશે આપણે જાતે થાળી લઈ લઈએ ને. રોટલો અડદની દાળ ને છાશ એસો સ્વાદ હમ કબો. એ રોટલા ને અડદની દાળમાં જે ભાવ ને પ્રેમ છે ને એ બે શોખ ને દોળ ને ભાત ને ભજીયા ને લાડવા ને. તો માણસ સતત દોડે છે એના માટે, પ્રેમ માટે.